મંગલાચરણ ચેતા સંતાન હંતારો યત્પાદામૃચરેણવ સ્વીયાનંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાધિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदायते मम। धन्यवाद प्रणाम जे अक्षिता દામોદરદાસ જી નો છઠ્ઠો પ્રસંગ। દામોદરદાસજીના સસુર બહુ ધન સંપત્તિ વાળા હતા, એમાં બહુ પૈસા હતા, તો એમને દામોદરદાસજીને દાનમાં 100 દાસીઓ દીધી હતી, 100 દાસીઓ દીધી હતી, દહેજમાં દીધી હતી 100 દાસીઓ, અને પણ તોય પણ દામોદરદાસજી અને એમના સ્ત્રી શ્રી ઠાકોરજીની સેવા પોતે જ કરતા, એ લોકોને ન કરવા દેતા, એટલે દામોદરદાસજી બહુ જ મોટા ભગવાદી હતા। આમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે આપણા ઠાકોરજીની સેવા પોતે જ કરવી જોઈએ અને બીજાને અન્ય વૈષ્ણવોને ન કરવા દેવી જોઈએ। આમાંથી શબ્દ છે સેવા। શ્રી આચાર્યજીએ સેવા શબ્દ ચૂન્યો છે, પૂજા ને એવા બધા નહીં, કારણ કે સેવા એટલે સેવન કરવું। મનુષ્ય જલ વાયુ અને અન્ન વગર નથી રહી શકતા, અને વૈષ્ણવો ઠાકોરજીની સેવા કર્યા વગર નથી રહી શકતા। તે જે થઈ ગયું। શાબાશ, હા, બહુ સારું। હા, દંડવત પ્રણામ જીજી। દામોદરદાસજી નો સાતમો પ્રસંગ। એકવાર દામોદરદાસજીના ઘરે મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજીએ કીધું તને મનોરથ છે? હા, તો પછી દામોદરદાસજી તેમની સ્ત્રીને પૂછવા ગયા કે આપણે કે મનોરથ છે? હા, તો એમની સ્ત્રીએ કીધું કે મારા કને એક બાળક નથી, હા, તો મને બાળક જોઈએ છે। હા, તો પછી દામોદરદાસજી મહાપ્રભુજીને કીધું કે અમારા કને બાળક નથી, આપ અમને બાળક દ્યો। તો પછી મહાપ્રભુજીએ કીધું કે ભલે તમને બાળક થશે। હા, તો ત્યારે એમની એક દાસી પર હતી, એ દાસી એક બાબા સાધુને પૂછી આવી કે શું છોકરો થશે કે શું થશે? હા, તો પછી એ બધું પૂછી આવી। હા, તો પછી જયારે દામોદરદાસજી મહાપ્રભુજી કને દંડવત કરવા ગયા, ત્યારે મહાપ્રભુજીએ તેમને દંડવત ના કરવા દીધા અને કીધું કે તે અન્યાશ્રય કર્યો છે। તો પછી દામોદરદાસજીએ કીધું કે મેં તો કાંઈ નથી કર્યો। હા, તો પછી મહાપ્રભુજી કહે કે તું તારી સ્ત્રીને પૂછી આવ। હા, તો પછી જયારે દામોદરદાસજી તેમની સ્ત્રી કને આવ્યા અને પૂછ્યું કે, હા, તો પછી એની સ્ત્રીએ કીધું કે આપણી એક દાસી છે ને, તેમને એક બાબાને બધું કહી આવી। હા, તો પછી દામોદરદાસજી મહાપ્રભુજી કને ગયા અને બધી વાત કીધી। પછી શું થયું? પછી મહાપ્રભુજીએ કીધું કે તમને પુત્ર તો થશે, પર મ્લેચ્છ થશે।
હા લેચ્છ થશે. આ તો ઈ બધી વાત એમની સ્ત્રીએ સાંભળી લીધી અને પછી ત્યારથી એમની સ્ત્રીએ ઠાકોરજીની સેવા કરવાનું મૂકી દીધું. જ્યારે તેમને બાળક થયો ત્યારે લેચ્છ થયો એટલે તેમને બીજી એક દાઈમાં હતી તેમને દઈ દીધો. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીને અન્યાય ના કરવો જોઈએ. આપણે અન્યાય ના કરવો જોઈએ ને ઠાકોરજીને કષ્ટ થાય એવું ના કરવું જોઈએ. આમાંથી શબ્દ છે મનોરથ. મનોરથ એટલે મનની ઈચ્છા. આ હરિ અને ગુરુ અને વૈષ્ણવ માટે છે વિશેષ છે. ઈચ્છા, મનની ઈચ્છા, એને મનોરથ કહેવાય. શાબાશ. જે મને પ્રશ્ન છે. અચ્છા, બોલો. લેચ્છ એટલે શું? તો લેચ્છ એટલે શું? મ્લેચ્છ, હા, જે આપણા સનાતન ધર્મના શાસ્ત્રને ન સ્વીકારતા હોય એ મ્લેચ્છ છે. એટલે જે હિન્દુ ન હોય તે મ્લેચ્છ, એમ આપણે સરળ સમજવા માટે કહી શકીએ. સમજાયું? જી એમ સમજાયું કે જે આપણા અમાર્ગમાં હોય ઈ મ્લેચ્છ છે. આપણા હિન્દુ ધર્મને જે ન માનતા હોય એ મ્લેચ્છ છે, એમ સમજી લો. સારું. આજે કોઈ કીર્તન સંભળાવશે આજે? હા અર્ષિતા. દંડવત પ્રણામ. હા આશીર્વાદ. ધીરજયો ગોપાલ રાની તેરો, ધીરજયો ગોપાલ, આશિતા એક મિનિટ જરા સાંભળી લે બેટા. ચીર નહીં, ચીર. સમજાય ને? ચીર નો મતલબ થાય કપડું અને ચીર એટલે લોંગ ટર્મ. સમજાયું ને? ચીર અને એક બીજો ચીર નો મતલબ થાય બે કટકા કરી દેવા, કોઈના ફાડી દેવું. તો ચીરજીયો નહીં પણ ચિરજીયો. અને તે આ સારંગ રાગમાં જ કર્યું છે ને તૈયાર? ધનાશ્રીમાં. તો પછી ધનાશ્રીમાં ગાવું જોઈએ. કાલે જે ભક્તિ કર્યું ને, ચિરજીયો ગોપાલ રાની તેરો, ચિરજીયો ગોપાલ. આ રીતે થશે. બેગી બડોબરી હોય બિરધ લટ, મહેરી મનોહર બાદ રાની તેરો, ચિરજીયો ગોપાલ. આવી રીતે ગાતો ધનાશ્રી કેવા છે. હા કરો. એક વખત હું બોલી લઉં, પછી બધા લોકો સાથે બોલી લો, પછી ચડી જશે આપોઆપ રાગ. ચિરજીયો ગોપાલ રાની તેરો, ચિરજીયો ગોપાલ. બોલો. હવે બોલો. બેગી બડો બડ હોય બિરધ લટ, મહરી મનોહર બાલ રાની તેરો,
ચિરજીવો ગોપાલ મારી મનોહર બાળરાની તેરો ચિરજીવો ગોપાલ ઉપજી पर्यो के भाग बल समुद्र शीप जैसे लाल उपजी के भाग बल समुद्र शीप जैसे लाल सब गोकुल को प्राण जीवन धन बैरिन के उरसाल रानी तेरो चिरजियो गोपाल सब गोकुल जीवन बैरिन के उरसाल रानी तेरो चिरजियो सूर की तो जिय सुख पावत है देखत श्याम तमाल सूर की तो जिय सुख पावत है देखत श्याम तमाल रजवारती लागो मेरी अखियनी रोग दोष जंजाल रानी तेरो चिरजियो गोपाल रजवारती लागो मेरी अखियनी रोग दोष जंजाल रानी तेरो चिरजियो गोपाल चिरजियो गोपाल रानी तेरो चिरजियो गोपाल સરસ હો હવે આજે કોણ કરે છે આવર્તન દનત પ્રણામ છે હું કરું છું હા સાનવી કરો એટલે ગઈકાલના ગઈકાલના અધ્યયનમાં મને એવી સમજણ પડી હતી કે નહેરનું પાણી વહેતું જલ છે પણ એ ખેતર કે જલ પીવા માટે અને મોટા જલાશય જેવી રીતે નદી કે જે ડેમ હોય એના વચ્ચેનો એક મીડિયમ છે એટલે નહેર એટલે કેનલ છે અને એનું નહેરનું જે જલ છે એ પોતાનું નથી એ બીજા સોર્સમાંથી આવેલું છે જેવી રીતે નદીનું જલ હોય કે સરોવરનું જલ હોય અને નહેર ખાલી એને ટ્રાન્સપોર્ટ કરે છે મોટા જલાશયથી ખેતર સુધી એટલે એ નહેર બહુ નાનું છે નદીના કમ્પેરિઝનમાં અને અહીંયા જે પૌરાણિકો છે એ પુરાણની કથા પોતાની આજીવિકા ચલાવવા માટે કરે છે એટલે અહીંયા પૌરાણિકોને અહીંયા નહેરનું જલ સાથે અહીંયા શ્રી મહાપ્રભુજી કમ્પેર કરી રહ્યા છે અને અહીંયા પૌરાણિકો પરંપરા વાળા છે એટલે કોઈ જમાનામાં પુરાણથી આજીવિકા ચલાવવી એ ઈચ્છું વ્યવસાય કહેવાતો અધમ વૃત્તિ ગણાતી અને અહીંયા એટલે બ્રાહ્મણ પુરાણથી આજીવિકા નતા કરતા અને એવું કરવામાં આવે તો એ અધમ બ્રાહ્મણ એવી રીતે કહેવાતા અને અહીંયા એટલે આજે આજીવિકા હતી વર્ણશંકર માટે જ અપાતી કારણ કે વર્ણશંકરમાં 2 કોમ્બિનેશન હોય છે અનુલોમ અને પ્રતિલોમ દરેક વર્ણમાં હોય છે એટલે અનુલોમમાં જ એક એવું છે કે બ્રાહ્મણ પુરુષ ક્ષત્રિય સ્ત્રી સાથે લગ્ન કરે કે બ્રાહ્મણ પુરુષ વૈશ્ય સ્ત્રી સાથે લગ્ન કરે અને પ્રતિલોમમાં બ્રાહ્મણ સ્ત્રી ક્ષત્રિય પુરુષ સાથે લગ્ન કરે અને બ્રાહ્મણ સ્ત્રી વૈશ્ય પુરુષ સાથે લગ્ન કરે એટલે એવી રીતે ટોટલ 4 કોમ્બિનેશન જેના દરેક વર્ણમાં એટલે ટોટલ 12 કોમ્બિનેશન હોય છે વર્ણશંકર માટે
અને અહીંયા વર્ણશંકરને કોઈ સંસ્કાર કે શાસ્ત્રીય કર્મ કરવાનો અધિકાર નહીં હોતો, એટલે એમને ધર્મ કરવાનો અધિકાર નથી. એટલે અહીંયા આવા પણ આ વર્ણશંકરને એવો અધિકાર છે કે એ જીવવાનો અધિકાર છે, એટલે એમના માટે જે આજીવિકા છે શાસ્ત્રએ પુરાણ કથા એવી એમની આજીવિકા છે. પણ જે વર્ણશંકર જે સંતતિ એને સૂત કહેવાય, એટલે એટલે એમની આજીવિકા પુરાણની કથા કરવાનું છે. અને આ વર્ણશંકર સૂતના વંશ પરંપરામાં એ બધાને આ પુરાણ કથા કરવું પડે છે. એટલે અહીંયા પરંપરાથી ચાલતી આવતી આ આજીવિકા છે. અને આ પૌરાણિકો એટલે અહીંયા પૌરાણિકોને નહેરનું પાણી જેવી રીતે કમ્પેર કરે છે, કારણ કે નહેરનું પાણી પણ પરંપરાયુક્ત છે. કારણ કે મોટા જળાશયથી ખેતર સુધી લઈ જવાની એક ચેનલ કે પાઇપલાઇન જે એવી રીતે ટ્રાન્સપોર્ટ કરે છે, મીડિયમ છે એવું. એટલે એવી જ રીતે પૌરાણિકો પણ પરંપરાયુક્ત છે, એટલે એમની આજીવિકા વંશજમાં ચાલી આવતી છે. એટલે અહીંયા જે નહેરનું પાણી છે એમનું જળ પહેલેથી નદીથી કે મોટા જલાશયથી પ્રાપ્ત છે, એટલે એ પણ પરંપરાયુક્ત છે. ને જે પૌરાણિકો છે એ પણ પરંપરાયુક્ત છે. એટલે અહીંયા એવી રીતે કમ્પેર કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. અને એવું પણ છે કે પૌરાણિકો પુરાણ કથા મોક્ષની પ્રાપ્તિ માટે નથી કરી રહ્યા, પણ ખાલી દક્ષિણા માટે, એટલે એમની આજીવિકા ચલાવી શકે. એટલે અહીંયા નહેરનું પાણી લૌકિક સમૃદ્ધિ આપવા વાળું છે. એવી જ રીતે અહીંયા પૈસા માટે જે પુરાણ કથા કરનાર છે એનું આપણે સાંભળીએ તો સંસાર જ પેદા થાય છે. અહીંયા હમતા મમતા જ વધે છે, અને મોક્ષ કે ભક્તિ એવું એની પ્રાપ્તિ થતી નથી. એટલે અહીંયા ઉત્તમ શાસ્ત્ર આપણે લૌકિક માટે યુઝ કરી રહ્યા છે, તો એટલે એમની કથાનું શ્રવણથી લૌકિકતા જ વધશે, સંસાર આસક્તિ જ વધશે. એટલે અહીંયા જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એમને કથાનું શ્રવણ કરવાથી ક્યારેય પણ નહીં થાય. એટલે એવું થઈ જાય તો એમનું કારણ કે આપણે એવું જ્ઞાન વૈરાગ્ય ભક્તિની પ્રાપ્તિ થઈ જાય તો આપણે એમનું સાંભળવા પણ આપણે ક્યાં જઈએ? કારણ કે આપણે એવું એક્ઝામ્પલ આપી તો કે ડોક્ટર એવી દવા આપી દે જેના વડે બધા જ જે માદગી એ બધું જ મટી જાય, તો એ ડોક્ટર જ પોતે ભીખ માગવા બેસી જાય. એટલે આપણે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એમનું સાંભળવાથી પ્રાપ્ત થઈ જાય તો આપણે એમની પાસે જઈએ જ કેમ? તો એવી જ રીતે એટલે એમનું શ્રવણ કરવાથી ક્યારેય પણ આ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પ્રાપ્ત નથી થતું. એટલે અહીંયા પૌરાણિકો એકદમ નિંદિત ગણાય છે. અને જે કુંવાર સમાન ગાયકો હતા જે પ્રોફેશનલ છે એ પણ આ નિંદિત કક્ષામાં જ ગણાય છે, એવું સમજીતી જાજો. હા, સરસ. કોઈને કહેવાનું છે કઈ આમાં ભક્તિ? જે મને આમાંથી એવું સમજાયું હતું કે અહીંયા નહેર છે એનો મતલબ એમ જોયો હતો કે મોટા જળાશયમાંથી ખેતરમાં કે પીવાના પાણી માટે એક અલગ નાલી બનાવવામાં આવે છે. તો કુવામાં જેમ પોતાનું જળ નથી હોતું તેમજ નહેરમાં પણ નથી હોતું. તેને ક્યાંકથી જળનો પ્રવાહ મળે તો એમાં પાણી હોય, અગર એમાં પાણી હોય કોઈ મોટા જળમાં તો એને ટ્રાન્સફર કરીએ તો એને નહેર કહેવાય છે. અને અહીંયા પૌરાણિકો એટલે કે જે પુરાણ કે કથાથી આજીવિકા ચલાવે છે ને જે કોઈ પણ બીજા 3 આશ્રમમાંથી કે 4 આશ્રમમાંથી આ કથા નથી કરી શકતા, તો પૌરાણિકો જે એને નહેરના સમાન કયા છે. અને જે વર્ણશંકર છે એમના માટે જ આ પુરાણ કથાની વૃત્તિ કહેવામાં આવી છે. અને પૌરાણિકો છે જે પોતે કેમ કે પુરાણ કથા આજીવિકા માટે કરે છે, એટલે એમની કથા જે સાંભળે છે તેમના અંદર પણ સંસાર વધશે, લૌકિક વધશે, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નહીં. એટલે પૌરાણિકોનો ભાવ નિંદિત ગણવામાં આવ્યો છે. એટલે મને એવું સમજાયું.
ઠીક છે. જજ મને હા, આમાં હજુ કન્ફ્યુઝન થાય છે નિંદિત અને અનિંદિત વિશે, કારણ કે આપણે આગળ સમજ્યા હતા કે ગાયકો અનિંદિત છે ને અહીંયા આપણે ગઈકાલે એવું સમજ્યા કે ગાયકો જે પ્રોફેશનલ છે એ નિંદિત ગણાય છે. એટલે મને હજુ આ વિષયમાં સમજણ નહીં પડતી કે કયા ગાયકો અનિંદિત છે ને કયા નિંદિત છે એના વિષયમાં. હા, ભક્તિ કહેવું છે કઈ, કોઈને બોલવું છે આ વિષયમાં? જે મને આમાં એવું કહેવું છે કે આપણે એમ સમજાયું હતું કે જે ગાયકો પ્રોફેશન માટે ગાય છે પ્રોફેશનલી, તો પછી એ લોકો અનિંદિત છે, અને જે લોકો પ્રભુ ભાવથી ગાય છે, પ્રભુ સેવા માટે ગાય છે, એ લોકો અનિંદિત છે. પણ એ કેમ કે એ લોકોના ભાવ લિમિટમાં છે એટલે એ લોકો અનિંદિત છે. જે મને એવું સમજાયું હતું. લિમિટમાં છે એટલે શું? એટલે એમના ભાવો બંધાયેલા છે, પોતાના નથી. એ જે કીર્તન જેમને લખ્યું છે એમના ભાવ અહીંયા કહેવામાં આવ્યા છે. મને એવું લાગે છે કે જે ગાયકો જે પ્રોફેશનલી કરે છે તો કે પ્રોફેશન માટે કરે છે તો એ નિંદિત ગણાય છે. પણ જે લોકો એમ ગાય છે કે જે લોકો ભગવાનને વિનિયોગ કરે છે કે જે લોકો એમ ગાય છે એ લોકો અનિંદિત ગણાય છે. મને એવી સમજણ પડી હતી. જે મને આમાં એટલું એવું એડ કરવું છે, ભક્તિએ કીધું એમાં કે અમે જોયા કે જે ગાય છે એના જ આપણે વિષયમાં હજી જોઈએ છીએ તો એ જેમ કુવાના એટલે કે એના ટાઈપ્સ બતાવ્યા તો એમ બધા એક સરખા ન હોય, બધાના અલગ અલગ ટાઈપ્સ હોય ને એના કેરેક્ટરિસ્ટિક્સ હોય. એવી રીતે કે બધા ગાયકો છે એના પણ અલગ અલગ ટાઈપ્સ, એના પણ કેરેક્ટરિસ્ટિક્સ હોય. તો કોઈક નિંદિતમાં જેવી રીતે ભક્તિએ કીધું જે પ્રોફેશન માટે ખાલી ગાતા હોય એ નિંદિત ગણાય, ને જે શુદ્ધ ભાવથી ગાતા હોય પણ લિમિટેડ હોય, પોતાના ભાવ ન હોય, કોઈકે લખેલા ભાવ એ ગાતા હોય એટલે લિમિટેડ હોય, એ અનિંદિત ગણાય. એવું એડ કરું. શું લાગે છે સાનવી? આજે મને આમાં એવી સમજણ પડી કે જે પ્રોફેશન માટે ખાલી કરતા હોય, ખાલી એમને જે રાગ કે તાલ કે એનામાં જ આનંદ લઈને એ જે વિષયાસક્ત હોય ને એના માટે જે કરતા હોય ગાયન અને પ્રોફેશનલ રીતે, તો એ નિંદિત છે. અને જેમને ભક્તિ માટે જે કરી રહ્યા છે, કારણ કે ભગવાનની લીલાનું અનુસંધાન કરવું હોય કે એના માટે, અને એટલે એના માટે જે કરી રહ્યા છે એવું કીર્તન ને ગાન, તો એ અનિંદિત છે. પણ આ બધા કુવા સમાન છે, કારણ કે એમના એમના જે ભાવ છે લિમિટેડ છે, કે એ પોતાના નથી, એ બીજા જે ગાયેલું જે કીર્તન છે એ ગાઈ રહ્યા છે. એટલે એમના પોતાના ભાવ નથી, એટલે એ હજુ બંધાયેલા છે કે લિમિટેડમાં છે, પણ એ અનિંદિત છે. જો એ ભક્તિ કે ઠાકોરજીને જે ઉત્તમ વસ્તુ હોય કે પોતાની કલા જે ઉત્તમ હોય એનો સમર્પણ કરવું હોય ભગવાનને, કે ભક્તિમાં ભગવાનની લીલાનું અનુસંધાન કરવું હોય એના માટે કરે, તો એ અનિંદિત છે એવું લાગે છે આજે. અચ્છા, આમાં જો એક બેસિક વાત સમજી લો. કુવાના જલનું જે ઉદાહરણ છે એમાં આપણે જેમ જોયું હતું કે કુવાના જુદા જુદા પ્રકાર હોય છે ને એમાંથી જેનો જલ આપણે ઘણા વખતથી કોઈ ઉપયોગમાં ન લીધેલું હોય તો એ પીવા લાયક નથી હોતો. તો તે સ્થિતિમાં એ જે જલ છે એ કુવાનું જે છે એ નિંદિત કક્ષામાં આપણે મૂકીશું એને. અને જો એવું ન હોય તો જેમ કોઈકના જલ ખારા પણ હોય, કોઈકના ગહેરા હોય, ઊંડા હોય, કોઈકના અંદર જલનો સ્ત્રોત હંમેશા ન રહેતો હોય, તો વરસાદના દિવસોમાં કે જમીનમાં જલ હોય ત્યારે જ ઉપલબ્ધ થતા હોય,
આવા બધા જુદા જુદા પ્રકારો કૂવાના પણ સંભવ છે. કૂવો જો બહુ ઊંડો હોય તો એનું જલ લેવા માટે બહુ શ્રમ કરવો પડે, અને જો એવી નદી તળાવની આજુબાજુ હોય તો જલ એનું ઊંચું હોય તો સહજતાથી લઈ શકાય. તો આ બધા કૂવાના જલના પ્રકારો છે તે રીતે વક્તાના પણ વિચારી લેવા. એને શ્રી મહાપ્રભુજીએ બહુ ડિટેલમાં નથી આપ્યું, પરંતુ દરેકની જે કોમન કેરેક્ટરિસ્ટિક છે એ કૂવાથી એ સમજવાની છે કે એ કૂવાનું જલ એનું પોતાનું નથી હોતું, બીજું એ સીમિત હોય છે. આ બે લિમિટેશન એની અંદર તો છે જ, બધા જ કોઈ પણ કૂવાનું હોય એમાં. બીજી વસ્તુ એ છે કે એને અનિંદિત એટલા માટે કહેવામાં આવ્યું છે એટલે એવું પ્રિઝ્યુમ કરીને કે આ વક્તા પોતે વિષયાસક્ત છે, પરંતુ ભગવાનના જે ગુણગાન કરે છે એ પોતાની વિષયની આશા છે એને પૂર્ણ કરવા માટે કરે એવું કોઈ જરૂરી નથી. તો જેમ લોકો કામનાવશ કોઈ યજ્ઞ કર્મ કરતા હોય કે તીર્થ કરે કે મંત્ર જપ કરે, એવી રીતે પોતાની લૌકિક કે પારલૌકિક કામનાને પૂરી કરવા માટે કોઈ ગુણગાન કરતું હોય તો એના જે ગુણગાન છે એ નિંદિત કક્ષામાં જશે, પરંતુ એવું નથી. તો તે સ્થિતિમાં એ અનિંદિત છે. પણ વિષયાસક્ત છે એનો મતલબ એ છે કે વ્યક્તિ વિષયાસક્ત છે પણ ગુણગાન વિષયાસક્તિથી નથી કરી રહ્યો. એવું તો દરેકના માટે કહી શકાય. મોટા ભાગના બધા લોકો એવા જ છે કે વિષયમાંથી આસક્તિ એમની નિવૃત્ત થઈ નથી, પણ તેમ છતાં પણ ભગવત સેવા, સ્મરણ, કીર્તન વગેરે ધર્મ કાર્ય અન્ય પણ બધું કરતા જ હોય છે. તો એ લોકો પર્સનલ કેપેસિટીમાં વિષયાસક્ત હોય છે, પરંતુ ભગવત ગુણગાન વિષયની પ્રાપ્તિ માટે જો નથી કરી રહ્યા તો એ અનિંદિત કક્ષાના છે. બીજી વસ્તુ એ છે કે એમને અનિંદિતમાં પણ શા માટે રાખ્યા, પ્રશંસનીયમાં કેમ ન રાખ્યા, ઉત્તમમાં કેમ ન રાખ્યા? તો એનું મૂળ કારણ એ છે કે એ લોકો ગાયક છે. ગાયક છે એનો મતલબ આપણે આના પહેલા જે 2 વખત વિચાર કર્યો તે રીતે કે ભગવત નામ કીર્તન કરવું છે એમને, પરંતુ ગાઈને કરવામાં એમનો આગ્રહ છે, કેમ કે એમના સંગીત પ્રેમી છે. એટલે જે ભગવાનના નિરૂપક પદો કોઈ નિશ્ચિત રાગ, તાલ, સ્વર, લય એમાં બેસી જતા હોય તો એમને ગાવામાં રુચિ થાય છે, અને જે એવા ન હોય એની અંદર એમને રુચિ થતી નથી. એટલે જો શુદ્ધ ભગવત પ્રેમી હોય તો પછી કોઈ પણ રાગમાં બેસે કે ન બેસે, તાલમાં બેસે કે ન બેસે, એ એમને ગમે એનું અવગાહન કરવું. પરંતુ આ એવા નથી. ગાયનમાં એમની રુચિ પ્રીતિ છે, એને કારણે ભગવત નિરૂપક જે પદો છે કે લીલા છે એના અર્થમાં કે એમના તાત્પર્યમાં એમનો ભાર નથી, પરંતુ એને ગાવામાં એમનો વધારે રુચિ છે. આ કારણે એમને અનિંદિત કક્ષામાં રાખ્યા છે. આવ્યું સમજમાં? હાજી. મને એવું સમજણ પડી કે આ જે બધા વક્તા છે એમાં કોમન કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે સીમિત છે, કે પોતાનું જલ નથી. એટલે આ જેવી રીતે કુવાના જુદા જુદા પ્રકાર છે એવા વક્તામાં પણ જુદા જુદા પ્રકાર છે, પણ આ કોમન કેરેક્ટરિસ્ટિક્સ છે આ જે ગાયન કરનારા છે એમનામાં. અને આ ગંધર્વ એ અનિંદિત ગણાય છે, કારણ કે પોતે વિષયાસક્ત છે, પણ
એ જ્યારે ગુણગાન કરે છે એ વિષયાસક્તિ માટે નથી કરી રહ્યા, એટલે બીજી બધી વસ્તુમાં તો એમની વિષયાસક્તિ છે એવો, પણ જ્યારે ગુણગાન કરે છે તો એ ખાલી ભગવાનના લીલાનું અનુસંધાન માટે જ કરી રહ્યા છે, બીજી વિષયાસક્તિની ભાવનાથી નથી કરી રહ્યા, એટલે અનિંદિત છે. પણ એ ઉત્તમ એટલા માટે નથી કારણ કે એ ગાનાર ગાયને કરી રહ્યા છે ભગવાનનું ગુણગાન, એટલે એમને સંગીતમાં વધારે પ્રેમ છે અને એમને એવો આગ્રહ નથી કે ભગવાનનું ગુણગાન ગાયને નહીં કરવાનું, કારણ કે એમને સંગીત કરવામાં જ વધારે ઇન્ટરેસ્ટ છે. એટલે જો જે સ્વર કે રાગ કે બધું અંદર બેસી જાય સારી રીતે તો એમને એ કીર્તન કરવાનું ગમે છે, પણ એવું ના બેસે તો એમને નથી ગમતું, એટલે એમને વધારે ઇમ્પોર્ટન્સ ગાવામાં આપે છે અને ભગવાનના ગુણગાનમાં એટલો બધો ભાર નથી આપતા, એટલે અહીંયા ઉત્તમ નથી ગણાતા. પણ જો કોઈ પ્રોફેશનલી કરે ભગવાનનું ગુણગાન એવી વિષયાસક્તિ માટે કરે તો એ નિંદિત ગણાય છે અહીંયા, જે આપણે ગઈકાલ સમજ્યા હતા એવું સમજી રહ્યા છે. હા, સારું. જે મને એક પ્રશ્ન છે. જે આપણે જેમ કહ્યું કે આ બધા ગાયકો છે ભાવથી ભલે કીર્તન કરે છે, પણ એ લોકોની રુચિ ગાવામાં છે એટલે એ લોકો કીર્તન ની પસંદગી કરી છે, એટલે એ લોકો અનિંદિત ગણાય છે, ઉત્તમ કક્ષાના નથી ગણાતા. તો આપણે શું સુરદાસજી ને કૃષ્ણદાસજી ને એ બધાને આપણે ઉત્તમ કક્ષામાં ગણી શકીએ કે એ બધા પણ અનિંદિતમાં જ આવે? હા, સારો પ્રશ્ન છે, કરો વિચાર. આમ તો આ વિષયની ચર્ચા આપણે કરી છે, એમને અનુસંધાન હોય અથવા તો કંઈ પોતાને સૂચતું હોય તો બતાવો. જે મને લાગે છે અનિંદિત કક્ષામાં ના આવે, કારણ કે એમને તો ભગવાનના ગુણગાન કરવામાં વધારે ભાર આપે છે, એમને ખાલી સંગીત અહીંયા એટલે કારણ કે જે અનિંદિત કક્ષા છે એ તો ખાલી સંગીતમાં વધારે ભાર આપે છે, એટલે અહીંયા અનિંદિત કક્ષાને એમને ના કહેવાય, કારણ કે એમની એ તો ભગવાનના ભાવપૂર્વક ભગવાનના ગુણગાનને વધારે ઇમ્પોર્ટન્સ આપીને કીર્તન કરી રહ્યા છે, એટલે અહીંયા આપણે અનિંદિત કક્ષામાં ના મૂકી શકીએ એવું મને લાગે છે. જાજા બંસી જી મને ખાલી થોડું સમજાયું. ભક્તિ સમજાવો. ચાલ. જે મને એવું લાગે છે કે આપણે પહેલા જે બીજો જે શ્લોક હતો એના મેં એવું જોયું હતું કે બે વાત જોઈ હતી. એક તો ભગવત ગુણ ગાવા માટે સંગીતના રાગનો ઉપયોગ, અને બીજો કે સંગીતના રાગને સંગીતનો તાલ બેસે, રાગ બેસે, એ ગાવા માટે આપણે ભગવત કે ગુણગાનના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, એમ કે એ બેસી જાય છે. તો અહીંયા આપણે એવી રીતે બે વાત જોઈ હતી. તો સુરદાસજી, કુંભનદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી આ બધા તો આ બધા તો ઠાકોરજીના કીર્તન કરવા માટે આ રાગનો યુઝ કરતા હતા. ઠાકોરજીના કીર્તન એમને અને એ લોકો કે રાગમાં તો એમને આમ કીર્તન આસક્ત એમનામાં એવું ટેલેન્ટ હતું કે કીર્તન ને બધું કરે છે, પણ જ્યારે એમને ટેલેન્ટ હતું પણ એમણે એ ટેલેન્ટ ઠાકોરજીની સેવામાં વાપરવાનું વિચાર્યું, વિનિયોગ કરવાનું વિચાર્યું, એટલે એનાથી ઉત્તમ વસ્તુ એમને કોઈ લાગી નહીં, એટલે એમણે એવું કર્યું. એટલે એ લોકો ઉત્તમ કક્ષામાં આવે છે, મને એવું સમજાયું. જે મને એવું સમજાણું કે એ લોકો ઠાકોરજીના કીર્તન, ઠાકોરજીની સેવામાં ઠાકોરજીના માટે કીર્તન કરતા, ને બીજા જે એ લોકો અગર કોઈ બારે પૈસા કમાવા માટે એવી રીતે ગાતા હોય તો એ લોકો નિંદનીય હોય, પણ એ લોકોનો ફોકસ તો એ લોકોનો ગોલ તો એ જ હતો કે ઠાકોરજીને કીર્તન કરીને પ્રસન્ન કરવું. હા, તો એટલા માટે એ લોકો અનિંદીય છે. અનિંદ્ય કે ઉત્તમ? જે ઉત્તમ. બંસી હવે સમજાણું કે કીર્તનના ગાયકોના અનિંદિતમાં પણ બે પ્રકાર કીધા કે જે ભગવાનનો
ભગવાનના ગુણગાન ગાવા માટે રાગ તાલનો ઉપયોગ કરીને એક રાગ તાલ થ્રુ ભગવાનનો ગુણગાન ગાય છે. ને બીજો કે જે રાગ તાલનો જેને કીર્તનમાં રુચિ છે ગાવામાં, એ ખાલી પોતાના ગાવા માટે પ્રભુના ગુણગાનનો ઉપયોગ કરે છે. તો હમણાંના જે પ્રેઝિડન્ટના બધા ગાયકો છે મોસ્ટ ઓફ એ સેકન્ડ કક્ષામાં આવે છે કે પોતાને ખાલી ગાવામાં રુચિ છે એટલે પોતાના ઠાકોરજીના ગુણગાનનો ઉપયોગ કરે છે ગાવા માટે. ને પણ પેલા સુરદાસજી ને કૃષ્ણદાસજી તો ઠાકોરજીના ગુણગાન ને લીલાની, ઠાકોરજીની પ્રશંસા માટે ને ઠાકોરજીનું નિરૂપણ વર્ણન કરવા માટે ગુણગાનનો ખાલી સહારો લેતા કે એના થ્રુ ગુણગાન થ્રુ એમનામાં એ ટેલેન્ટ હતો એટલે યુઝ કરતા, તો એ લોકો ઉત્તમ કક્ષામાં આવે. હું તમને એક ઉદાહરણ આપું છું, આપણા પુષ્ટિ માર્ગનું જ છે, અથવા તમે લૌકિક દ્રષ્ટિથી જુઓ તમે કે ઘણા લોકો એમને નાચવાનો એક કુદરતી શોખ હોય, એટલે જરાક પણ થોડા કંઈક નગારા ઢોલ કે કંઈક વાગવા લાગે તો એમના પગ થનથનાટ થઈ જાય, રહી ન શકે એ લોકો. નાચવા માટેનો એ લોકોને કોઈ ને કોઈ અવસર ખોજતા હોય. ઈચ્છા તો ઘણા બધાને થતી હોય, પરંતુ નાચવાની હિંમત બધાની અંદર ન હોય. પણ આજે હું જેની વાત કરી રહ્યો છું એ પ્રકારના લોકો છે કે જે લોકોને અવસર મળે તો કોઈ પણ જગ્યાએ નાચવામાં કોઈ સંકોચ ન હોય. કે કોનો પ્રસંગ છે, ક્યાં પ્રસંગ છે, એનાથી કોઈ મતલબ નથી. અવસર મળ્યો તો નાચી ગયો. એવો બહુ મોટો વર્ગ છે, હજારોની લાખોની સંખ્યામાં. આપણે માંડવીમાં તો વરઘોડા હજી નીકળે છે, એની અંદર આપણે જોઈએ તો પહેલા તો આપણે ઉપરથી બાલ્કનીમાંથી સરસ દેખાતું હતું. તો આપણે એમાં જોઈ શકીએ કે એક જ વ્યક્તિ ખારવા જ્ઞાતિનો હોય વરઘોડો તો એમાંય નાચતો દેખાય, ભાટિયામાંય દેખાય, સોનીમાંય દેખાય, બ્રાહ્મણમાંય દેખાય, બોરાજીમાં પણ દેખાય. નાચવાનું અગર બહાનું મળી જતું હોય તો દુકાનમાંથી ઉતરીને થોડી વાર ત્યાં ઠુમકા લગાવીને ફરી પાછા ઘૂસી જાય દુકાન. તો આજે નૃત્ય પ્રેમી છે કે નૃત્ય વ્યસની છે, એમને એનાથી મતલબ નથી કે કયો પ્રસંગ છે, કયું સ્થાન છે. નાચવા મળ્યું તો નાચી લો. એવી જ રીતે સંગીતમાં પણ છે, જેમાં આપણે ત્યાં પણ વૈષ્ણવો માતાજીના નવરાત્રિના ઉત્સવ છે એમાં ગરબા રમવા માટે જતા હોય છે. હવે એ એવું મિશ્રિત પ્રકાર થઈ ગયો કે આપણે નક્કી નથી થઈ શકતું કે વૈષ્ણવ છે અને દેવીના ઉત્સવમાં કેમ છે. તો આપણે એમને પૂછીએ તો એ કે નહીં, અમને દેવીના માટે હિસાબથી નથી આવતો, અમે તો નાચવાનો અવસર મળી છે એટલે અમે એને નૃત્યોત્સવ છે એવું સમજીને એને જઈએ છીએ. દેવીના પ્રત્યે કોઈ શ્રદ્ધા ભક્તિ છે એટલે અમે નાચી રહ્યા છીએ એવું નથી. એ જ વસ્તુ સંગીતના વિષયમાં પણ છે. એટલે કોઈને ગાયન પ્રિય છે તો જૂના જમાનામાં એવું હતું કે આપણે ત્યાંનું પુષ્ટિમાર્ગી જે કીર્તન સમાજ વૈષ્ણવ જ્યાં જ્યાં પણ હતા ત્યાં કીર્તનની બહુ મહિમા હતી. એટલે ગામે ગામ કીર્તન મંડળીઓ હતી, વૈષ્ણવ બધા સમૂહમાં બેસી અને કીર્તન કરતા. તો એવો અવસર બધી જગ્યાએ ન મળે. સામાન્ય ઓલા ડાયરા અને ભજનીક ને એવા બધા લોકો મળે, પરંતુ શુદ્ધ શાસ્ત્રીય રીતે રાગતાલની અંદર ગાવાનો પ્રકાર છે એ આટલો કોમનલી આપણો પુષ્ટિમાર્ગ સિવાય બીજે ક્યાંય પ્રસિદ્ધ નથી. એટલે જ્યારે એવી સ્થિતિ હતી ત્યારે ઘણા બધા સંગીત પ્રેમીઓ જેમને પુષ્ટિમાર્ગ સાથે કોઈ સંબંધ ન હોય, વૈષ્ણવ પણ ન હોય, એ લોકો પણ જેને વગાડતા આવતું હોય તો એ કીર્તન સમાજની અંદર વગાડવા બેસી જાય. ઝાંઝ વગાડતો હોય, કોઈ પખાજ વગાડતા હોય, કોઈ તાનપુરો વગાડતો હોય, કોઈ હાર્મોનિયમ વગાડે, કોઈને ગાવા ફાવતું હોય તો ગાવે પણ ખરો.
તો જેમ આપણા માંડવીની સાઈઝનું કોઈ ગામ હોય તો 25-30 તો કીર્તનકારો અને એના સંગતિયાઓ બહુ સહજતાથી કોઈ જમાનામાં ઉપલબ્ધ રહેતા. સૌરાષ્ટ્રમાં ના ગામડાઓમાં જ્યાં હજી આખા ગામ વૈષ્ણવ છે ત્યાં હજી પણ આવું જોવા મળે છે કે ત્યાં રાત્રે કીર્તન સમાજ થાય તો 50-100 જણા ગાવા વગાડનારા બહુ સહજતાથી મળી રહે. 25-30 ઝાંઝ વગાડવા વાળા હોય, 8-10 તબલા વગાડનારા હોય, 2-4 જણા હાર્મોનિયમ વગાડે, અને ઝીલવામાં તો બધા જ લોકો ઝીલતા હોય. એમાં જરૂરી નથી કે બધા વૈષ્ણવ જ હોય, પણ સંગીત પ્રેમી જ છે ને સંગીતના રૂપમાં જ્યાં કઈ જે કંઈ પણ થતું હોય તો એ લોકો ત્યાં બેસી જાય. તો આ જે નેચર છે એને અહીંયા ગાયકથી કહેવામાં આવ્યું છે. તો ગાયકાહા એટલે ગાન જેમને પ્રિય છે તે ગાયકો એમ સમજો. તો એમનો ભાર છે એ ગાયન ઉપર છે, સંગીત ઉપર છે. ભગવદ ગુણ ઉપર એમનો એટલો ભાર નથી. પણ ઇન્સિડેન્ટલી જો ભગવદ ગુણના પદો જો ઉપલબ્ધ થઈ રહ્યા છે કે ગવાઈ રહ્યા છે તો એ લોકો એ પણ ગાશે. જો એમના અંદર સ્વયં એવી જાતનો ભાવ હોત તો જેમ સૂરદાસજી વગેરે ગાતા પણ હતા અને એમને જે અનુભૂતિ થતી એની પદમાં એ અભિવ્યક્તિ પણ કરતા હતા, એટલે પદરચના કરતા, એમને જે પણ ઠાકોરજી અનુભવ કરાવતા એનો. જેમ કૃષ્ણદાસજી વગેરે પણ રાસના કેટલા બધા એમના પદો છે, કોઈના બાલ લીલાના છે. તો એમને જેવા જેવા ઠાકોરજી અનુભવ કરાવતા તેના પદો એમનાથી પ્રકટ થઈ જતા. એ શબ્દો એક ટેબલ ખુરશી પર બેસીને એને ડિક્શનરી કે પુસ્તકો રેફર કરીને એને શબ્દો ખોજીને કીર્તનની રચના થતી, એવું ન હતું. એમની સહજ અભિવ્યક્તિ હતી અને એમને એવી ઠાકોરજીએ કૃપા પણ કરી હતી કે એમને એવો રાગ વગેરેનું જ્ઞાન પણ આપ્યું હતું. તો એને ગાતા પણ હતા. તો સૂરદાસજી વગેરેને ગાયકોની તુલનામાં આપણે ન લાવી શકીએ, કેમ કે એમને તો ભગવત સાક્ષાત્કાર હતો. અને સંગીત કે ગાવા માટે ભગવાનના ગુણો નો ઉપયોગ કરતા હતા એમ નહીં, પરંતુ ભગવત ગુણમાં આસક્ત હતા અને એમને ગાતા પણ આવડતું હતું, તો એ ગુણોને ગાતા હતા. બસ આટલું જ એમાં ફર્ક છે. એટલે જેમ આગળ આવશે પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્નિ મારુતા જળ નારદ મૈત્રાદ્યા તે સમુદ્રા પ્રકીર્તિતા, કઈ એ જ પ્રકારના કક્ષાના અહીંયા સમુદ્ર તુલ્ય, એટલે જેમને સૂર સાગર કહેવાય છે, પરમાનંદ સાગર કહેવાય છે. એ કહેવા પાછળનું હેતુ જ એ છે કે એ તો સાગર તુલ્ય છે, અગાધ છે. સમજાયું બંસી? જી એવું સમજાયું કે આ જે બે પ્રકારના ગાયકો હોય છે કે જે અવસર જ ગોતતા હોય કે ક્યાં એમને ખાલી ગાવાનો અવસર મળી જાય, એમને ગાવામાં અતિશય રુચિ હોય છે. એ પછી કેવું પ્રસંગ ચાલુ છે એ ન જોઈએ કે કઈ જ્ઞાતિ છે કે કયા ભગવાનનું છે કે એ ન જોઈએ, બસ એને ગાવાનો અવસર મળે તો પરનાથ કે પરજાતિમાં કે બીજા દેવી દેવતા સામે પણ જઈને ગાય આવે. તો એવો ખાલી ભગવત કીર્તન થતા હોય તો એમને એ પણ એક ગાવાનો છે, તો એ એમને ગાવા માટે મળી જાય તો એ કીર્તન પણ ગાઈ લે. તો એનો આપણે એવું મતલબ ન લઈ શકીએ કે એ લોકો
ભગવાનમાં એ લોકોને આપણે એમ કહેવાય કે એ લોકોને ભગવાનમાં રુચિ છે કે ભગવત ભાવ છે, પણ એટલો નહીં. એ લોકોને ભગવાનના ભાવ કરતા વધારે એમને ગાવામાં વધારે રુચિ છે. તે એ લોકો આ ગાવા માટે ભગવાનનું ગુણ ગાય છે. ને સુરદાસજી ને પેલા કીર્તન ગાય છે, સુરદાસજી કૃષ્ણદાસજી, એમનામાં ભગવત ભાવ ઘણો હતો. એમને ઠાકોરજીના ભાવ પર વધારે ભાર દીધો હતો ગાવા કરતા, ને એમનામાં ગાવાનો ટેલેન્ટ પણ હતો. તો તેઓ તેને ભગવાનની સેવામાં ઉપયોગ કરતા, તો તેઓ કીર્તન ને રાગનો ઉપયોગ કરતા ભગવાનના ભાવ ગાવા માટે, કે એમને ભગવાનના ભાવનું નિરૂપણ કરવું હોય તો એ કીર્તન થ્રુ કરતા. તો એ બે ડિફરન્સ છે કે જે આ અનિંદિત છે, જે અનિંદિત ગાયકો છે, એ ગાવા માટે વધારે ભાર દે છે. એ ગાવા માટે ઠાકોરજીના ગુણ ગાય છે. અને જે ઉત્તમ કક્ષાના સુરદાસજી ને કૃષ્ણદાસજી ને છે, તે ભગવત ભાવ પર વધારે ભાર દે છે. તો એ લોકો ભગવાનના ગુણગાન માટે કીર્તન કરે છે, જે એવું સમજાયું. સારું છે. હવે જયજી હું આગળ કરું. હા, કરો. વૈશાદી સહિતામતા ગાયકા આગળ હતું કે અવ્યાભ્ય સ્વાહા વચનમાં કહેલા જડ જેવા વિષયાસક્ત પ્રવક્તાનો નિંદ્ય ભાવ. વૈશાદી સહિતામતા ગાયકા ગર્ત સંહિતા અર્થ ગાયન કરનાર જો વૈશાદીયુક્ત મદમાં મત થયેલો હોય તો તેમનો ભાવ ગર્ત કે ખાડાના જળ બરાબર છે. એટલે મને હવે આમાં એવી સમજણ પડી કે જે એક લાઈન રહી ગઈ. ક્ષેત્ર પ્રવિષ્ટા રહ્યું જે આપણે ગઈકાલ નતું સમજાવ્યું કાલે જો મેં કર્યું હતું, પણ કરી તો રિવાઇઝ કરી દો એક વખત, તો કોઈ હોય વાત તો. જી જય વિકર્યાભ્ય સ્વાહા આ વચનમાં કહેલા જડ જેવા વિષયાસક્ત પ્રવક્તાનો નિંદ્ય ભાવ. ક્ષેત્ર પ્રવિષ્ટા તે ચાપી સંસારોત્પત્તિ હેતવ અર્થ ક્ષેત્રમાં પ્રવેશ થયેલા તેઓ સંસારની ઉત્પત્તિના કારણરૂપ છે. એટલે આપણે ગઈકાલ એવું સમજ્યા હતા કે જે નહેરનું જે જલ છે એવા એની સાથે પૌરાણિકો કમ્પેર કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. અને અહીંયા જે અને જેવી રીતે નહેરનું જલ થી લૌકિક સમૃદ્ધિ પેદા થાય છે, એવી જ રીતે જે પૌરાણિકો છે એમનું આપણે શ્રવણ કરીએ તો આપનું સંસાર જ વધે છે. આપની અહંતા મમતા કે જે સંસાર આસક્તિ એ જ વધે છે. એટલે એમનું શ્રવણ કરવાથી આપનું જે ભક્તિ કે જે જ્ઞાન વૈરાગી એની પ્રાપ્તિ આપને નહીં થાય, પણ આપની સંસાર જ વધશે, અહંતા મમતા કે આપની લૌકિક આસક્તિ જ વધશે. એટલે એમનું આપને શ્રવણ ના કરવું જોઈએ, કારણ કે એ નિંદ્ય કક્ષાના છે. અને એમને તો ખાલી પુરાણની કથા તો ખાલી આજીવિકા ચલાવવા માટે જ કરે છે, તો વિષય આસક્ત છે. અને એમને ભગવાનના ગુણગાન કે એમનામાં ભાર નથી, પણ ખાલી પૈસા બનાવવા માટે અને જીવન ચલાવવા માટે એના માટે જ કરી રહ્યા છે. એટલે એમને પૌરાણિકોમાં પોતે વિષયાસક્તિ છે, તો આપનામાં પણ એવી વિષયાસક્તિ આવી જશે જો આપણે એમનું શ્રવણ કરીએ તો. એવું સમજીતી જાય છે. હું આગળ કરું. તમને કોઈને કઈ કેવું છે ભક્તિ બંસી? ના જી. પુલ્યાઃ પૌરાણિકાઃ પ્રોક્તાઃ પારંપર્યયુતા ભુવિ ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેતવ. આમાં જે બે વસ્તુને સાથે લીધી છે ને, એને એ દૃષ્ટિથી સમજવી જોઈએ કે કોઈ કુલ્યા એટલે નહેર એવી પણ હોય કે જે કેવલ આપણા પીવાના ઉપયોગમાં આવતી હોય. કેટલીક નહેરો એવી હોય છે કે જે સિંચાઈમાં એટલે આપણે એગ્રીકલ્ચર માટે એનો ઉપયોગ થતો હોય.
તો એ ઇરિગેશનની જેવી રીતે અત્યારે આ નર્મદાની આપણે ત્યાં ચાલે છે, મોટી મોટી નહેરો છે, એ ઇરિગેશન પર્પઝથી છે. અને જે પાઇપલાઇન છે એ પીવાના માટે છે. તો જે પીવા માટે છે એ તો શુદ્ધ જલ છે અને સીધો જ આવે છે ઉપયોગ, તો એ નિર્દોષ છે. પરંતુ એટલું તો જરૂર છે કે એ પણ એનું પોતાનું જલ નથી, પણ કોઈ મોટા જલાશયમાંથી આવે છે, એટલે પરંપરાયુક્ત તો એ પણ છે. પૌરાણિકો છે એ બંને પ્રકારના હોય છે. શુદ્ધ પૌરાણિક એટલે નિષ્કામ આત્મકલ્યાણ માટે કે પરોપકાર માટે કેવલ પુરાણ કથા કરતા હોય, અને એવા પણ પૌરાણિકો હોય છે કે જે પોતાની આજીવિકા માટે કરતા હોય. એમાં એમનું મિક્સર પણ પોસિબલ છે. એટલે શરૂઆતમાં પૈસા કમાવા માટે કરતા હોય, પછી બહુ કમાવી લીધા પછી, બહુ પ્રસિદ્ધિ થઈ ગયા પછી પૈસા માટે ન કરે, પણ એમ જ જે એમને આદતમાં છે એને કારણે છોડી નથી શક્યા, તો એમને એમ કરી રહ્યા છે. એટલે 3 સ્ટેટસ આપણે જોવા મળે છે. અત્યારે આપણે જે કથાકારો છે, પૌરાણિક તો એને ન કહી શકાય, પણ જે પણ કથાકારો છે એ લોકોમાં 3 સ્ટેજ એમની જોવા મળે છે. કે એક તો જે લોકો ઇનિશિયલ સ્ટેજમાં પ્રોફેશનના રૂપમાં કથા કરતા હોય છે, પછી જ્યારે બહુ કમાઈ લીધા, બહુ પ્રસિદ્ધિ થઈ ગઈ, પછી ચેરિટી માટે કથાઓ કરે, એટલે લોક કલ્યાણ માટે, હોસ્પિટલ માટે, અન્નક્ષેત્ર માટે, એવી રીતે. અને ઓર વધારે સ્ટેજ આગળ વધી જાય તો પછી એ લોકો સ્વાંત સુખાય કરે છેલ્લે, એટલે કેવલ કરવા ખાતર જ કરે, એમાં કોઈ બીજો પર્પઝ ન હોય. તો અત્યારે જે સેલિબ્રિટી કહેવાય છે કે બહુ જ ફેમસ કહેવાય છે, એ પ્રકારના કથાકારો છે, એ લોકોમાં એ જોવા મળે છે કે એ લોકો પોતે જ એ વાતને કમિટ કરે છે કે પહેલા અમે લોકોએ આ રીતે કથા કરીને બહુ કમાઈ લીધું, હવે અમે કથા માટે કંઈ પણ લેતા નથી અમારા પર્સનલ યુઝ માટે, પણ એનું અમે કોઈ એવું ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવીને એનું દાનમાં આપી દઈએ છીએ, તેવી રીતે. તો એક જાતથી એમનું એમાં એ અપગ્રેડેશન થયું. આપણે ત્યાં પુરાણ કથામાં એવું આવે છે, જેમ શ્રીમદ ભાગવતની અંદર સૂતજીની કથા આવે છે, તો સૂતજી હતા એ પોતે પરંપરાથી પુરાણી હતા અને પુરાણ કથા એમનું પ્રોફેશન હતું. પણ એક વખત નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ બેસીને યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં સૂતજી પધાર્યા. શૌનક વગેરે એમને પ્રશ્ન કર્યો ભગવાન શ્રી કૃષ્ણના કથા સંભળાવવા માટેનો, અને ત્યાં પછી એમણે જે કથા સંભળાવી, જે અત્યારે આપણે ભાગવત તરીકે કહીએ છીએ. તો એ શૌનક વગેરે ઋષિઓ પાસેથી એમણે કોઈ દક્ષિણા સ્વીકારી ન હતી, કે એવું કંઈ એમણે ફિક્સ નહોતું કર્યું કે તમે આટલી દક્ષિણા આપશો તો હું કથા કરીશ. તો જે પુરાણીઓ છે, પુરાણિકો છે, એ પણ ભલે પ્રોફેશનલી કરતા હોય, પણ ઓલવેઝ પ્રોફેશનલી જ કરતા હોય એવું પાછું જરૂરી નથી. એનું આપણે એક્ઝામ્પલ એ રીતે લઈએ કે કોઈ સંગીતકાર છે જે કોઈ પ્રોગ્રામ માટે અમુક રૂપિયા ચાર્જ કરતો હોય, પણ એમના પરિવારમાં કોઈ પ્રસંગ હોય ને ત્યાં એ પોતે પોતાની પ્રસ્તુતિ આપે, તો ત્યાં એને પ્રોફેશનલી એને પ્રસ્તુતિ આપી હોય એવું જરૂરી નથી. એવી જ રીતે નાચવા વાળાઓ છે, એ ક્યાંક નાચવા માટેના પૈસા લેતા હોય, પણ પોતાના પારિવારિક પ્રસંગમાં કંઈ નાચવાના પૈસા ન લેતા હોય. એવું કીર્તનકારોમાં પણ છે.
કે કીર્તનકારોને કોઈ બોલાવે ને એ લોકો કીર્તનના પૈસા ચાર્જ કરે, પણ માની લો કે ઘરમાં એમની કોઈ સેવા પૂજા હોય કે કોઈ દેવની ઉપાસના કરતા હોય કે ઠાકોરજીની સેવા કરતા હોય, તો ત્યાં જે સન્મુખમાં કીર્તન કરે છે એ કીર્તન કઈ પૈસા મળે એ અપેક્ષાથી ન કરતા હોય. એવી રીતે અહીંયા પણ એ વાતને સમજવાની છે કે પૌરાણિકો છે એ નહેરના જલ સમાન છે એમના ભાવો. તે પણ જો ક્ષેત્ર પ્રવિષ્ટા તે ચાપી ક્ષેત્ર પ્રવિષ્ટા તો સંસારોત્પત્તિ હેતવ ભવંતી. જો એ નાલી જો ખેતરની અંદર જાય એનું જલ તો ધન ધાન્ય પેદા કરે છે, એની વૃદ્ધિ કરે છે. એવી રીતે આ જે પુરાણ કથાકારો છે એમની પુરાણ કથા પણ સંસારી મનુષ્યની અંદર સંસારની જ અભિવૃદ્ધિ કરે છે. એટલે એમની કથા છે એમના મુક્તિ કથા શ્રવણ નહીં કરવી જોઈએ. આ તાત્પર્ય છે. ઠીક છે, આજે આપણે વિચાર સારો કર્યો. સમય તો હવે એટલો નથી કે આગળ કરી શકીએ, તો